મામલગઢ ગામે જન્મથી રહું છું. જ્યાં દિલ્હીમાં આવ્યો એ મારું ઘર છે અને આ ઘરે રહ્યું એમાં અમે 29 થી 30 સભ્યોનું કુટુંબ છે જે અમે અહીંયા વર્ષોથી રહેવી છીએ. અમારા 17 એકર 17 ગુઠા જમીન છે એ ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આવેલી છે. અમારી બાજુમાં દરબાર કરીને છે ભરતસિંહ દિલુભા ગોહિલ. એના જમીન ધ્યાનમાં આવી ગઈ કે આ દલિત છે એટલે આની જમીન આપણે પસારી પાડવી તો આપણે આ જમીનનો ફાયદો થાય એમ છે. એટલે એણે મામલતદારને બોલાવ્યા, કોને ખબર કોઈ કારણોસર 27/4/2004 રોજ મામલતદાર આવેલા અહીંયા પંચાયત ઓફિસે. પછી એણે અમારો નકશો બતાવ્યો. અમારો નકશા એવો ભારતનો નકશો જેવો નકશો છે, એમાં આંટી ગોટી છે. એટલે મામલતદારને ભરતસિંહ દરબારે એમ કીધું કે આ લાખાભાઈની જમીન 194 સર્વે નંબર છે એ ક્યાં પૂરી થાય છે. આમ થોડુંક આંટી ગોટી વળવો 17 એકર 17 ગુઠા જમીન છે એટલે બહુ મોટો નકશો છે. તો જરાક આમ 2 જગ્યા તરીકે આંકડી આવી ને બતાવી દીધું કે અહીંયા આમ 194 જમીન છે પૂરી થાય છે. એટલે ભરતસિંહને એવું બતાવીને મામલતદાર વયા ગયા. હવે આવ્યા હોય કે ન આવે કોને ખબર. પછી એને ભરતસિંહ એ વખતે એના ખેતરમાં કૂવો ગાળ્યો અને એની માટી અમારી જમીનમાં નાખી. જ્યાં હાંકડું આવતું હતું ને ત્યાં એવી જગ્યા હતી ને ત્યાં માટી નાખી દીધી ને અમારી 22 થી 25 વીઘા જે જમીનમાં અમે જતા હતા ને એ રસ્તો ત્યાં બંધ કરી દીધો. એ રસ્તો બંધ કર્યો એટલે અમે પૂછ્યું, ભાઈ તમે આ શું કરો છો? કે મને મામલતદાર કીધું કે તમારી જમીન અહીં પૂરી થાય છે એટલે મેં અહીંયા કર્યું. તો પછી એ વખતે અમે 28/4/2004 રોજ પછી મામલતદાર કચેરીએ ગયા. તો મામલતદાર 80 આશ્ચર્ય કરીને હતા એને અમે મળ્યા. આખા ઘર કુટુંબ 20 જણા ગયા હતા. બધા મારા બા, મારા બાપુજી, મારા ભાઈ બધા. તાકે મામલતદારને કીધું કે મારા નામ જ કઈક સરી ખાતા કે ખોટી વાત છે. તો પછી એમ પાછા આવ્યા. એ વખતે પછી મામલતદારને મેં ફોર્સ કર્યો હતો, ભાઈ તમે આ જમીન અમારી ખુલ્લી કરી દો નગર પછી તમારું નામ આવે છે. તો એને પછી તરત એમ કીધું જાઓ તમે ત્યાં જાઓ. મેં મામલતદાર એ વખતે સ્થળ ઉપર આવ્યા. ભરતસિંહને બોલાવ્યા. ભરતસિંહ આવ્યા નહીં. ભરતસિંહ ફોન દ્વારા વહીવટ કર્યો કે ભાઈ હવે આમ છે તમે વયા જાઓ. ભરતસિંહને લેખિત આપી દીધું મામલતદારે, ભાઈ આ 194 સર્વે નંબરની જમીન છે લાખાભાઈ નથુભાઈ, તમે ગેરકાયદેસર માટી કૂવાનો ગાળ એની જમીનમાં નાખ્યો. એટલે એને એ ઓર્ડર કર્યો મામલતદારે. એટલે એને સારું ન લાગ્યું. એ ઓર્ડર કર્યો પછી અમે જાણી કરી મંત્રીને, તલાટીને, પછી પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટરને, કોઈએ મારું ધ્યાન ન હતું. છેલ્લે અમે પછી કેસ કર્યો એની ઉપર કે અમારી જમીનમાં દબાણ કર્યું છે. કેસ કરવાથી એના માનહાનિ થઈ. એટલે ભાવનગર જિલ્લાના પ્રમુખ, શિહોર તાલુકાના ભાજપના પ્રમુખ હતા અને ગ્રામ પંચાયતના એના ઘરના સદસ્ય હતા અને ક્ષત્રિય સમાજના એ પ્રમુખ હતા. એટલે એને માનહાનિ થઈ. એટલે એને વિચાર્યું કે આને હવે આપણે આમ નહીં હાલવી, આને આપણે મારવો છે. એને કંઈક પ્લાન કર્યો છે. આ જે જગ્યાએ હું ઊભો છું એ જગ્યા છે 5/3/2005 રોજ મારી ઉપર જે અત્યાચાર થયો ભરતસિંહ દિલુભા, પ્રવીણસિંહ દિલુભા અને પદુભાઈ ખેતુભાઈ ગોહિલા જેણે અત્યાચાર કર્યો મારી ઉપર 2/5 રોજ. આ જગ્યા હોય છે જે આ જગ્યા ઉપર જે ખુલ્લે મને મારેલો અને જે જાહેરમાં એને એવું હતું કે ખુલ્લે જાહેરમાં માર્યું એટલે આ વ્યક્તિ ઘર મેકિંગ વયો જાય એના અનુસંધાને મને 5/3/2005 રોજ આ જગ્યાએ મને મારવામાં આવેલું છે. મને આમ ખ્યાલ આવી ગયો, રિક્ષામાં ઉતર્યા એટલે મને ખ્યાલ આવી ગયો. એટલે મેં સાયકલ ઊભી રાખીને ભાગવાની તૈયારી કરતો હતો ને ત્યાં મને એક પેલા અહીંયા જમણા પગે એક મારી દીધો. એટલે હું પડી ગયો. એટલે પડ્યો ત્યાંથી પછી મને 2 શારી મારવા મળ્યા હારી પડી. પછી જાણ કરી કોઈ કે ભાઈ રામજીભાઈને માર્યા છે. એ વખતે પછી મારા બા, મારા બાપુજી ને બધા આવી ગયા. પછી મને દવાખાને લઈ ગયા. દવાખાને લઈ ગયા પછી મને 8 થી 15 દી રજા આપી, સારવાર થઈ. આ પછી 27/4/2000 રોજ બનાવ બન્યો જે માટી નાખી એના અનુસંધાને અમે કોઈકે જાણ કરી કે નવસર્જન સંસ્થા છે એ લોકો અત્યાચારમાં કામ કરે છે. તો પછી એનો સંપર્ક મેં વલભીપુર નવસર્જન સંસ્થા છે, અરવિંદભાઈ, નીરુબેન, પ્રવીણભાઈ, મારું એનો સંપર્ક કર્યો. એ લોકો આવ્યા. પછી બીજી ફરિયાદ થઈ એમાં એને સાથ સહકાર આપ્યો. 24/5/2000 રોજ માટી આપણે મંજુલાબેન નવસર્જન ટ્રસ્ટ અને આખું નવસર્જન ટ્રસ્ટ છે આખું અમરગઢ ગામમાં જે આપણે દવેપાન દુકાનની સામે મોટું સંમેલન રાખ્યું વિશાળ સંખ્યામાં. એ વખતે નવસર્જન સંસ્થાએ પડઘો પાડ્યો હતો કે ભાઈ આપણે હવેથી માર ખાવાની નથી અને દલિત બધા એક થઈને આમ દરબારોનો વિરોધ કરવો છે. એટલે દરબાર એ આખું ગામ એ વખતે આમ ફરતું હતું કે શું કરશે. એ વખતે કડક શબ્દોમાં જાણ કરી કે ભાઈ હવે અમે દલિતો તમારી આમાં પડવાના છે. આ જે રામજીભાઈ પર અત્યાચાર કર્યો તમને કોઈ કાળા મેં મેકવાના નથી. મારા બાપાને 1962માં 17 એકર 17 ગુઠા જમીન મળેલી છે. ત્યારથી અમે આ જમીનનો હક હિસ્સો ધરાવ્યું છે, વાવેતર કર્યું છે. આ જમીન મળી ત્યારે શુદ્ધ વાવવા લાયક નહોતી.
અને અમે જાત મહેનત કરીને સુધારીશું. જે આ હોટલ બતાવું છું તે મારી સર્વે નંબરની બાજુમાં ભરતસિંહ દિલુભા ગોહિલ મારી જમીનમાં 5 થી 6 વીઘા જેવું જમીન દબાણ કરીને હાલમાં એણે હોટલ ઊભી કરી છે, જે હાલમાં બંધ છે. હજી સુધી કોર્ટ કાર્યવાહી કરવા છતાં એણે મારી જમીન ખુલ્લી કરેલી નથી. જે હાલમાં હોટલ બંધ છે અને આ જમીન ખુલ્લી કરવી એ મારા માટે હિતવાચક નથી. જે આ કલરના છે, આ લીલા કલરનું, યા 23 નંબરના ભરતસિંહ દિલુભાઈ એના કૂવાનો એના જમીનમાં કૂવાનો ગાળ મારી જમીનમાં નાખી. જે અહીંથી આ આટલું બતાવે છે એની અટકાયશ કરી. એ અટકાયશ કરવાથી કેસ કરવાથી એણે મારી ઉપર અત્યાચાર કર્યો. પરંતુ જે આ નિશાન છે, આ નિશાન છે, આ નિશાન છે એ હજી દબાણમાં છે. જે આ યારો છે લાગુ સર્વે નંબર 21 વાળા મંજીભાઈ મોતીભાઈ પટેલના દબાણમાં હતું. જે નવસર્જન સંસ્થા થકું તારીખ 10/10/2010ના રોજ જે અમે એક આખા નવસર્જન ટ્રસ્ટના માણસો આવી, ખાલી જે હું 20 વર્ષથી જે મહેનત કરતો ખુલ્લું નહોતું થતું એના સમયે એક દિવસમાં આ નવસર્જન સંસ્થા આવવાથી 5 વીઘા જમીન મારી ખુલ્લી કરાવી છે. હાલમાં જે આ રહ્યું એ લાગુ સર્વે નંબર 29 વાળા ભરતભાઈ દિલુભાઈ ગોહિલના કબજામાં હાલમાં છે. આ રહ્યું લાલ કલર વાળું લાગુ સર્વે નંબર 22 દેવી પૂજકના જમીનમાં મારી જમીન હજી ઓછામાં ઓછી 1.5 વીઘો દબાણ છે. પ્લસ આ રહ્યું એ ભરતસિંહ લાગુ સર્વે નંબર 23માં 1 વીઘા જેવી જમીન હજી હાલમાં દબાણ છે. આ રહ્યું એ એકફો સર્વે નંબર 94 છે, જે 17 એકર ને 17 ગુઠા જમીન થાય છે. હાલમાં અત્યારે આ ગાળ છે એ લેવાઈ ગયો છે, ખાલી થોડુંક રહ્યું છે, પરંતુ જે આ જમીન છે એ પૂરેપૂરી ખુલ્લી થઈ ગયેલી છે. અત્યાચાર સામે લડવું એ બહુ મુશ્કેલ છે, પડકાર છે, સમજી લેજો. એ ફરિયાદ થઈ એમાં તો એ ભરતસિંહ તો અમારી ઉપર ઘણું દબાણ લાવેલા છે, નથી લાવ્યા એવું થોડું છે. અમે જોઈ લેવું તમારા રામજીને અમે કામ કરશું, ફલાણું કરશું, પણ એને ડર તો હતો જ તે કે આ વ્યક્તિ છે કાંઈક કરી બતાવશે. અત્યાચાર થયો, આમ તો દલિતો પર અત્યાચાર તો વાસમાં થતો આવે છે, પરંતુ કોઈ હજી સુધી મારી જેટલી હિંમત દાખવી નથી. મેં ભરતસિંહની સામે પડકાર ઝીલ્યો છે કે મારી ઉપર અત્યાચાર કર્યો છે અને તને સુપ્રીમ સુધી લાંબા કરવાના છે. ભલા મેં અપીલમાં અમારી જરાક સાક્ષી ફૂટવાથી હાર થઈ છે, પણ અમે સુપ્રીમ સુધી લડવાના છીએ અને ભરતસિંહ તને સજા અમે દેવરાવાના છીએ. જે થાય તે ભલે, ત્યાં સુધીની અમારી લડત છે. અને મેં એટલો મને ગૌરવ છે કે હજી સુધી દલિતમાં કોઈ પણ અત્યાચાર થયો હોય તો મારી જેટલું કોઈએ લડ્યું નથી.